ઉમરગામની વાત કરવામાં આવે તો પંથકમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। આપણે જણાવી દઈએ કે સરી ગામના ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 14 લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સરીગામ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક યુવાનોની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા। ગઈકાલે 23 જુલાઈના રોજ ઉમરગામ પંથકમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે સરીગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। પાણીના ઘેરાવ વચ્ચે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત કુલ 14 લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સરીગામ પોલીસ સ્ટેશનના પીઆઈ BR બેરાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ, સરીગામ ફાયર બ્રિગેડ તેમજ કલાઈ ગામના યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી તમામ 14 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। રેસ્ક્યુ દરમિયાન એક નાનકડા બાળકને પીઆઈ BR બેરાએ પોતાના હાથમાં ઉંચકી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હતો, જે દૃશ્યને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું।